મોર્નિંગ. તો કાલે એક ફ્રીલેન્સીએ લખ્યું ચેપ્ટર 8 એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશન. બાકી બધા સ્ટુડન્ટના બધા ચેપ્ટર આવડે છે તો હું માનું, બરાબર, લખતા નથી. ફ્રીલેન્સીએ લખી સારું કહેવાય. સર ચેપ્ટર 8નું રિવિઝન કરો. તમે કયા લેસનનું રિવિઝન કરવાનું હોય તમે મને કહેશો તો જ ખબર પડશે, બરોબર. હવે ચેપ્ટર 8માં બોર્ડને ધ્યાનમાં રાખીને વાત કરું ને તો ખાલી 8.1 એક્સરસાઇઝ જ છે અને મિસલેનિયસમાં 1 3 4 5 બસ એટલા જ સમ. સેકન્ડ સમ નીકળી ગયો છે એક મિસલેનિયસ એક્સરસાઇઝમાંથી અને પછીના 6 પછીના બધા સમ નીકળી ગયા છે, બરોબર. તો એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશન છે એ બેઝિક પહેલાં તમને સમજાવું. બેઝિકલી મેં તમને ક્યારે કીધું હોય, આજે ફરી વાર વાત કરી કે એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશન છે એ ખરેખર બેઝિક ડેફિનેટ ઇન્ટિગ્રલ ની સૌથી પહેલી શોધ છે બિફોર ડિફરન્શિએશન. બિફોર ડિફરન્શિએશન ત્યારે જૂના જમાનામાં આવી ડાયાગ્રામ ટાઈપમાં હોય તો એનો આપણે એરિયા ઓછો હોય તો એ લોકો શું કરતા હોય, બરોબર, ઇનરેગ્યુલર હોય કોઈ ડાયાગ્રામ હોય તો એનો આપણે એરિયા ફાઇન્ડ કરવો તો એના એ લોકો ઘટતા કરી નાખે. નાના નાના રેક્ટેંગલ, ઓલમોસ્ટ રેક્ટેંગલ, બરોબર, અને એ બધા રેક્ટેંગલનો એડિશન. રેક્ટેંગલનું ફોર્મ્યુલા તો ખબર હોય, એરિયા ઓફ રેક્ટેંગલ એટલે લેન્થ ઇન્ટુ L ઇન્ટુ B અથવા x ઇન્ટુ y. આ એક્ઝેક્ટ રેક્ટેંગલ નથી બધા પણ ઓલમોસ્ટ રેક્ટેંગલ કહીએ કે, બરોબર. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. જ્યારે તમને મેં કીધું અને ફરી વાર વાત કરું, કોઈ લાઈન y x હોય ઓરિજિનમાંથી પાસ થાય અને કોઈ બીજી વર્ટિકલ લાઈન x * 5 હોય, તો એ ટ્રાયેંગલ બનાવે OAB ટ્રાયેંગલ. તો તમારે એનો એરિયા કેવો હોય તો કેટલો થાય? તો કે રાઈટ એંગલ ટ્રાયેંગલ છે, આ લેન્થ 5 છે, B પોઈન્ટ ઓન y * x, x 5 હોય તો y 5 છે, તો નોર્મલી હોય આ લેન્થ 5 થાય. તો હાફ બેઝ ઇન્ટુ અલ્ટીટ્યુડ એટલે હાફ 5 * 5 એટલે 25/2. સિમ્પલ 9 10 તમે આન્સર આપી દો. આજે તમને વાત કરું ને મેં તમને ફરીવાર આના દ્વારા ઇન્ટિગ્રેશનના યુઝથી કેવી રીતે લાયા હોય. એકચ્યુઅલી ઇન્ટિગ્રેશનને પહેલાં પ્રિમિટિવ કહેવાય. બિફોર ડિફરન્શિએશન ડેફિનેટ ઇન્ટિગ્રલ આવી. આપણને માન્યમાં ન આવે એમ થાય કે ડિફરન્શિએશન આવે પછી ઇનડેફિનેટ આવે પછી ડેફિનેટ આવે. તો એ લોકો શું કરતા એ જમાનામાં તો આજે છે એને ઓલમોસ્ટ રેક્ટેંગલ એવા ઘટકા થઈએ કે તો હા બરોબર. આને તમે રેક્ટેંગલ ન કહીએ પણ એના હું હજી વધારે કહું આમ ડાયાગ્રામ હોય બરોબર તો આને રેક્ટેંગલ તમે નહીં, ધીસ ઇઝ નોટ રેક્ટેંગલ. પણ એના હું બે પીસ કરતા હું તો ABCD કરતા બરોબર AEF એને રેક્ટેંગલ તો વધારે સુટેબલ છે. હજી એના બે કરતા બે રેક્ટેંગલ હજી ઓછી થઈ. આપણે રેક્ટેંગલ ઉપામ નથી કરતા તો છે પ્લાન્ટિંગમાં. તો કે તો હું આના n પીસ કરી નાખું તો કન્વર્ટિંગ ડિવાઇડ ઇન્ટુ n ઇક્વલ પાર્ટ્સ અને n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. તો લગભગ
બધી લાઈન ક્લિયર ને તમે વિચારો કે આને આપણે dx કહીએ બરોબર આને આપણે dx કહીએ વર્ટિકલ છે એ y into dx y into dx y into dx ક્યાં સુધી તો કે x = 0 થી 5 એરિયા A = મોડ્યુલસ I = શું તો કે 0 to 5 y dx y શું તો કે y વર્ટિકલ લાઈન અને dx એટલે તો કે બ્રેથ y into dx લેન્થ into બ્રેથ એટલે એરિયા મળે કે નહીં આને આપણે y કહેતા હોય આને dx કહેતા હોય તો આ રેક્ટેંગલ નો એરિયા કેવો હોય તો શું કહેવાય તો y into dx તો કે y into dx y into dx y into dx ક્યાં સુધી તો કે x = 0 થી સ્ટાર્ટ કરીને 5 સુધી y શું છે તો કે y એટલે x છે આ સુધી તો x નું ઇન્ટિગ્રેશન શું થાય તો x² / 0 to 5 એ લોકો ત્યારે લિમિટ ઓફ સમ થી કરતા અત્યારે આપણે ઇન્ટિગ્રેશન થી કરીએ ત્યારે લિમિટ આવી ગયું કે ડિફરન્શિએશન નહોતું ડિફરન્શિએશન આવ્યા પછી x નું ઇન્ટિગ્રેશન આપણને x² / 2 તો ઈઝી કર્યું પછી આ જે છે એનો આન્સર એ લોકો લિમિટ ઓફ સમ જે આપણે ડેફિનેટ ઇન્ટિગ્રલમાં પહેલી જ એક્સરસાઇઝ હતી એ ડેફિનેટ ઉપર આવી તો x² એટલે 5² - 0² / 2 એટલે 25/2 જે આન્સર આપણી સેન્સર મેચ થાય છે 9th સ્ટાન્ડર્ડનું આપણું નંબર હોય એ પ્રમાણે વિચારીએ એના નોલેજ પ્રમાણે 5 × 5 તો ધીસ ઇઝ બેઝિકલી આઈડિયા બેઝિકલી કોન્સેપ્ટ બરોબર હવે એવી વાત આપણે કામ કરીએ તો ચાલે તો આ એરિયા મળે ને OBC અહીંયા તો એક ટ્રાયંગલ સરખા છે બાકી આ સાઈડનો શેપનો આપણે જોતો હોય તો આને x કહીએ ને આને dy કહીએ ને તો જેમ y dx આવે ફોર્મ્યુલા x dy આવે તો તમારે યાદ શું રાખવાનું છે તો કે y dx અને x dy જ્યારે ડાયાગ્રામ છે આ ટાઈપનો હોય સિમેટ્રિક અબાઉટ x એક્સિસ કહેવાય ત્યારે તમારે કયું ફોર્મ્યુલા લેવાનું y dx આ ડાયાગ્રામના એરિયા માટે તમારે એરિયા y dx એરિયા A = અહીંયા x = 0 તો x = a થી સ્ટાર્ટ કરીને x = b સુધી a to b x to a x to b the diagram about symmetric about x axis તો તમારે આ ફોર્મ્યુલા જે લોકો ગુજરાતીમાં સમજવા માંગતા હોય ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટને આપણે યુનિટમાં મૂકીએ છીએ સિમેટ્રિક એટલે x અક્ષ પર આવેલો સમમિત છે એ એરિયા માટે આપણે કામ લાગીએ આ ટાઈપનો ડાયાગ્રામ અને સિમેટ્રિક અબાઉટ x એક્સિસ નો આમ જો હોય તો સિમેટ્રિક અબાઉટ y એક્સિસ કરવાનું y = c ને y = d the vertical line r dy છે x dy x dy તો તમારે ફોર્મ્યુલા કેવી યુઝ કરવું પડે આ ડાયાગ્રામ a = મોડ્યુલસ I શું થતું c to d x dy અને આ ડાયાગ્રામ શું કહેશો તો સિમેટ્રિક અબાઉટ y એક્સિસ ઘણી વખત એવું હોય સિમેટ્રિક અબાઉટ બોથ એક્સિસ હોય
બેમાંથી કોઈ પણ ફોર્મ્યુલા યુઝ કરો છો. સિમેટ્રિક અબાઉટ બોથ એક્સિસ. આ સિમેટ્રિક અબાઉટ સિમેટ્રિક અબાઉટ બોથ એક્સિસ એટલે તમે આમ ફોર્મ્યુલા આવશે x y dx અથવા x dy તો એ આવશે. જો ફર્સ્ટ ઇલસ્ટ્રેશન તમે જે 8 ચેપ્ટર કરો છો સ્ટાર્ટ એમાં પહેલો ઇલસ્ટ્રેશન લો x² + y² = a². સર્કલ છે 0 0 સેન્ટર ને એ રેડિયસ હોય બરોબર. હવે તો તમારી પાસે ફોર્મ્યુલા છે કે એરિયા ઓફ સર્કલ એટલે પાઈ r². હવે એ રેડિયસ છે એટલે પાઈ a². ડાયરેક્ટ આન્સર આપી દો. એ આવ્યું કેવી રીતે હોય તમે આ જો એરિયા સર્કલ 7 સ્ટાન્ડર્ડ થી આવી છે 6 7 સ્ટાન્ડર્ડ થી એ સ્ટાન્ડર્ડ ના ટીચર ને પૂછો તો તમને એમ કે એવું હોલ સર્કલ રિલેવન્ટ કરે કેવી રીતે આવ્યું ડિરાઈવ કરવું તો આપણે આજે ડિરાઈવ કરીએ કે ભાઈ 0 0 સેન્ટર ને એ રેડિયસ હોય એવું સર્કલ એનો એરિયા આપણે ફાઇન્ડ કરવો. પછી 4 ટાઈમ્સ કરતા કેટલો આવે બરોબર. એરિયા આપણે બરોબર આટલો પાર્ટ જે મૂકવું જોઈએ એટલો પાર્ટ નો એરિયા વધી નાખીએ તો આ ડાયાગ્રામ તમે આવું રીતે સિમેટ્રિક અબાઉટ x એક્સિસ લ્યો તો કામ y એક્સિસ લ્યો તો ચાલે આપણે આમાં કહીએ એટલે તમને ખ્યાલ આવી જાય. તો કે એરિયા a = 4 ટાઈમ્સ મોડ્યુલસ i. i = શું તો કે x = 0 લાઈન અને i = a લાઈન. હવે અહીંયા તમને એમ થાય કે તો સર i નો આવી જ જાય તો કોને તો 2 ટાઈમ્સ બરાબર સર તમને થાય આ સાથે હવે આપણે જોઈએ કે y² + x² = a² એનો મીનિંગ y² = શું થાય a = y dx અને y શું થવું જોઈએ આપણે y² a² - x² તો y = ± a² - x². પ્લસ કે એટલે ઉપરનો પાર્ટ ને માઈનસ કે એટલે નીચેનો પાર્ટ. એટલે બે આપણે ગોતવાનું રહે. મોડ્યુલસ હોય એટલે બેનો ટોટલનો ડબલ જ થવાનો. તો કે આપણે પ્લસ √a² - x² લઈએ આનો મીનિંગ એવો થયો કે આપણે આટલા પાર્ટની વાત કરી માઈનસ તો અલગથી કરવું. બેનો આન્સર તો સેમ જ આવે. એક +4 આવ્યો બીજો -4 આવ્યો એટલે આન્સર તો 8 જ કહેવાય 0 નો કહેવાય કેમ કે મોડ્યુલસ i1 + મોડ્યુલસ i2 એમ લેવાનું. એટલે સ્ટુડન્ટને આ પ્રોબ્લેમ હોય છે કે ક્યારેક સર 4 કે ક્યારેક 4 મૂકે તો જો હું ± બે કન્સિડર કરું તો અહીં અમારે એટલું જ મૂકવાનું. તો મારે એક વાર i1 ગોતવાનું બીજી વાર i2 ગોતવાનું. આન્સર તો બેના સેમ આવવાનો +√a² - x² થઈ ગયો કે -√a². છેલ્લે તમારા મોડ્યુલસ જ મૂકવાનું. એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટ y = fx = √a² - x² or first quadrant. ઘણી વાર ફોર્મ્યુલા i નું આવી રીતે મૂકવામાં આવે છે 0 to a fx dx. y = fx એવું કહો એમ કહેવામાં આવે તો fx dx એવું કહે ઘણી વાર y dx fx તો સર્કલનો આપણે આટલો પાર્ટ વિચારીએ. હવે આનું તો ડેફિનેટ ઇન્ટિગ્રલ તો કે x/2 a² - x² + a² / 2 sin inverse x ને એ 0 તો એ મૂકશો એટલે 0 થી a² / 2 sin inverse 1 અને 0 મૂકશો એટલે 0 થી sin inverse 0 એટલે sin inverse 1 એટલે π/2 તો a² / 2 * π/2 pi a²/4 તો ફાઇનલ આન્સર શું આવશે? એરિયા a
4 times pi a square by 4 એનો મીનિંગ pi a square. તો આજે આપણે ડિરાઈવ કર્યું કે એરિયા ઓફ સર્કલ pi r સ્ક્વેર, r એટલે રેડિયસ. બરોબર, તો એ આવી રીતે આવ્યો. હવે આને આમાં તમે આમાં સિમેટ્રી અબાઉટ x એક્સિસ થી કર્યું મેં. એના બદલે કોઈ સ્ટુડન્ટ y એક્સિસ થી કરે તો આન્સરમાં ચેન્જ આવે તો કે ના કાઈ ચેન્જ ન આવે. બરોબર, તમે આને આમાં આમ કરી નાખો. x dy તો ફેર શું પડે તમે વિચારો. એરિયા એ ઇક્વલ ટુ 4 ટાઈમ્સ મોડ્યુલસ I ઇક્વલ ટુ શું થશે 0 ટુ a x dy એવું લખવાનું રહેશે ને x dy. x ને ઘણીવાર g ઓફ y કહેવામાં આવે અને x એટલે શું થાય તો કે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર એટલે a સ્ક્વેર. તો x એટલે પ્લસ ઓર માઈનસ 3a પ્લસ આપણે કહેતા હોય because first one આમાં એક દલીલ થાય ને એટલે ઘણીવાર x dy ને બદલે એવું લખવામાં આવે g of y dy. ઓને એમ કહેવાય તો બે વાત એક જ છે. x એટલે રૂટ a સ્ક્વેર માઈનસ y પછી તો આનો વેરિયેબલ નું તો કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી. રૂટ a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર dx હોય તો રૂટ a સ્ક્વેર માઈનસ y સ્ક્વેર dy હોય. કેમ કે લિમિટ નું ઇમ્પોર્ટન્ટ છે એટલે પછી તો સેમ છે. તમને ખબર પડી જાય. હજી ઘણા બધા સ્ટુડન્ટના પ્રોગ્રામો થાય એટલે પછી હું એવું કહું કે તમે જ્યારે x dy y dx નો યુઝ કરો, dx નો ફોર્મ્યુલા યુઝ કરો ત્યારે x ની લિમિટ હોવી જોઈએ. x = 0 x = 0. જો ઘણા પછી શું થાય કે ટ્રીક થી યાદ રાખતા શીખતા હોય એ એમ કે સમજાઈ ગયું પણ પછી સમ કરવા જઈએ તો પ્રોબ્લેમ થાય. તો કોઈ એમ યાદ રાખો dx નું ફોર્મ્યુલા ક્યારે યુઝ થાય x ની લિમિટ હોય, dy નું ફોર્મ્યુલા ક્યારે યુઝ થાય y ની લિમિટ હોય. y ની લિમિટ નો યુઝ કરો ત્યારે dy હોય, x ની લિમિટ નો યુઝ કરો ત્યારે dy હોય, dx હોય. બરોબર, બે કહો ભેગા થાય ત્યારે ફોર્મ્યુલા શું કરવાનું. બે કર્વ ભેગા થાય ત્યારે જે ફોર્મ્યુલા આવે એ થોડો અલગ છે. એમાં તમારે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટની જરૂર પડે. y equal to f1x, y equal to f2x. So एक लाइन है इलिप्स है. अब ये मानिए कि x square by a square plus y square by b square equal to 1. Area and area between. So ellipse and line. બે કહો ellipse અને સર્કલ હોય, સર્કલ ને પેરાબોલા હોય એવા સમ આવે તમને. આ તમને ઈઝી પડે. ફાઇન્ડ ધ એરિયા ઓફ રિજિયન between. રિજિયન એવો હોય એની અંદર આવેલો ellipse અને લાઈન વચ્ચેનો જે બરોબર સ્મોલ પાર્ટ છે. હવે બે વાત કરીએ કે સ્મોલ અને બિગ. બરોબર, તો સર્કલ એક ઇલિપ્સ છે. તમને ખ્યાલ છે કે ઇલિપ્સ આવવાનું a0 0 અને લાઈન x by a plus y by b equal to 1. લાઈન અને એલિપ્સ વચ્ચેનો એરિયા સ્મોલ પાર્ટ એટલે આ છે.
ડી એરિયા તો નીચે તો તમારે શું કરવાનું ઇલિપ્સમાં જેમ સર્કલનો એરિયા તમે પાઈ આર સ્ક્વેર યાદ રાખ્યો એમ ઇલિપ્સનો એરિયા પાઈ એબી એમ યાદ રાખો ઇલિપ્સનો એરિયા પાઈ એબી જનરલી તમને જે ફોર્મ્યુલાથી મળશે ફોર્મ્યુલા છે યાદ રાખવું છે એરિયા એ ઇક્વલ ટુ હોરિઝોન્ટલ સાઈડ I ઇક્વલ ટુ f1x minus f2x a to b so x equal to a x equal to b are x coordinate intersecting between the given બે કર્વ જે ઇન્ટરસેક્ટ થતા હોય એના x કોઓર્ડિનેટ આપણી પાસે હોય તો તમારે આનું પૂછો y કોઓર્ડિનેટ હોય ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટના તો ફોર્મેટ આપ ગોઠવવું x 0 y x 0 y y c ને y d જેમ આમાં x ના કોઓર્ડિનેટ બે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટના x કોઓર્ડિનેટ છે બે ઇન્ટરસેક્ટિંગ બે કર્વના ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટના y કોઓર્ડિનેટ y c y d હોય તો એરિયા માટેનું ફોર્મ્યુલા શું આવે છે તો કે c2d g1y g2y એટલે ઓને એ આપણે જે તમને કામ લાગી કે y ની લિમિટ હોય y c y d એક્ચ્યુઅલી અહીંયા બે કર્વ હોય ત્યારે તમારે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ હવે સિમેટ્રિક ની વાત નથી આવતી સિંગલ કર્વ હોય ને ત્યારે x dy y dx ત્યારે તમારે સિમેટ્રિક અબાઉટ વિચારવો પણ ઇન્ટરસેક્ટિંગ હોય ત્યારે તમારે સિમેટ્રિક અબાઉટ નથી વિચારવું જો આ ડાયાગ્રામ છે એ સિમેટ્રિક અબાઉટ x એક્સિસ નો કહેવાય y એક્સિસ નો તમારી પાસે x કોઓર્ડિનેટ a અને x કોઓર્ડિનેટ 0 બરોબર x 0 અને x a એમ તમે વાત કરતા હો બરોબર તો એરિયા શું થાય તો કે 0 to a y equal to f1x y equal to f2x તો અહીંયા શું થાય તો y square by b square equal to 1 minus x square by a square minus x square by a y square equal to b square by a square into a square minus x તો y equal to plus or minus આવે પણ તમે અહીંયા ફર્સ્ટ ક્વોડ્રન્ટ ની વાત કરતા હો તો પ્લસ b by a root a square minus x તો f1x minus f2x એટલે f1x શું છે તો કે પ્લસ b by a root a square minus x એવી રીતે f2x ઓલી આપણા લાઈન માંથી ભણી y by b એટલે 1 minus x by a minus x by y by b y b by a into a minus x આ તમારા માટે g2y છે આ g1y f1 f2 આ f1x ને f2x y to f1x y to હવે ડેફિનેટ ઇન્ટિગ્રલ માં શું થઈ ગયું b by a ને બહાર લઈ લો બરોબર b by a બહાર લઈને તમે કરશો તો હવે ગોઠવાઈ જાય ને x by 2 root a square minus x square minus ax minus x square by 2 0 to any limit x બરાબર a મૂકશો એટલે શું થાય ને એટલે આ 0 થઈ જાય આમ a square minus a square by 2 અને હવે 0 મૂકશો તો શું થઈ જાય તો બધું 0 થશે અહીંયા 0 તો b by a equal 2a square minus a square by 2 ને નેગેટિવ એટલે minus a square by 2
એક મિનિટ આપણે ફોર્મ્યુલામાં ભૂલ કરી છે રૂટ a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર નું આપણે ડિફરન્સ ઇન્ટિગ્રેશન માં જે a સ્ક્વેર બાય 2 sin માઈનસ x બાય a એ ઇક્વલ માઈનસ a માઈનસ x એટલે ax માઈનસ x સ્ક્વેર બાય 2 હવે x હોય જે a મૂકશો એટલે આ 0 થઈ જાય અહીંયા a સ્ક્વેર બાય 2 sin માઈનસ 1 અહીંયા a સ્ક્વેર માઈનસ a સ્ક્વેર બાય 2 0 મૂકશો એટલે બધું 0 થશે તો b બાય a સ્ક્વેર બાય 2 sin માઈનસ 1 એટલે pi બાય 2 માઈનસ b બાય 2a સ્ક્વેર માઈનસ a સ્ક્વેર x સ્ક્વેર બાય 2 b બાય બંને મલ્ટીપ્લાય થાય તો શું આવી જશે જો pi ab by 4 minus ab by 2 pi ab by 4 minus ab by 2 હવે આપણે તમને એમ થાય કે બરોબર આન્સર હશે કે નહીં તો તમે વિચારો એરિયા ઓફ ઇલિપ્સ કેટલો ટોટલ એરિયા ઓફ ઇલિપ્સ તો pi એનો 4 પાર્ટ છે pi ab by 4 એટલે આટલો એરિયા આવશે એમાંથી એરિયા ઓફ ટ્રાયેંગલ માઈનસ કરતા તો કે આ a છે આ b છે તો હાફ ઇન્ટુ a ઇન્ટુ b pi ab by 4 માઈનસ ab by 2 હવે આ જે છે મેં x કોઓર્ડિનેટ નો યુઝ કર્યો x = a x = 0 તમે y = 0 અને y = b નો યુઝ કરો તો તમારે ધ્યાન રાખવાનું x ને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવવાનું તમે તો જો આ ફોર્મ્યુલા યુઝ કરો છો 0 to b તો તમારા માટે g1 અને g2 એ કોને જવાનું તો x ને તો જેમ આમાં તમે y ને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવો એમ તમારે x ને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવવાનું આમ જેમ છે x y એટલે હોય તો x એટલે શું આવે તો x = g1y તો આપણે આનો ઉપર વિચારો કે આમાં b બાય a આવી ગયું એમાં શું આવશે a બાય b √a² માઈનસ y² આવશે કે નહીં સેમ આમ જ વિચારવાનું તમારે એવી રીતે જે લાઈન છે x બાય a પ્લસ y બાય b = 1 એમાં x ને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવવાનું આમાં તમારે શું આવ્યું તો કે b બાય a into x minus a તો લાઈનમાંથી શું આવશે તો કે b બાય a બાય b into b minus y છે મારી જેમ વિચારો તો ડેફિનેટ ઇન્ટિગ્રલમાં પછી ફાઇનલ આન્સરમાં કાંઈ ફેર નહીં પડે તો હવે તમારે બરોબર તમે ચેપ્ટરનું કીધું તમે જૂનું યુટ્યુબમાંથી આખું લેસન કરી શકો એમાં તમને 8.2 એક્સરસાઇઝ બધું કરાયું છે પણ તમારા સિલેબસમાં એટલા બધા સમ છે હવે તો પાર્ટ નીકળી ગયો એટલે આખું લેસન આપણે ત્યારે તો લીધું પણ તમારા માટે શું થઈ ગયું તો કે ઘણું બધું નીકળી ગયું તો કે તમારા કોર્સમાં હોય એટલા બધા સમ કરો અને પછી તમે ડાઉટ આપી શકો ને મને બરાબર તો નેક્સ્ટ ટાઈમ ભાઈ પ્રિયાંશુ તારા પાછા લેસન કરવાનું જે ડાઉટ આપે છે એને કરવાનું નથી આપ્યું એ લોકો બોલી નથી કે ખબર નહીં પણ બધા હવે ચેપ્ટર 8 આપણે રિવિઝન કરાવીશ તો ચેપ્ટર 8 કરી નાખો તમારા સિલેબસમાં છે બરાબર 8.1 આખું છે 8.2 સિલેબસમાં નથી એક્સરસાઇઝ 8 માંથી 1 2 1 3 5 6 એટલા સમ છે પછી નથી અને એમસીક્યુ છે પાછા બરાબર એમસીક્યુ છે કે નહીં જોઈ લેજો મિસેલિનિયસના નથી મિસેલિનિયસના એમસીક્યુ નો હોય તો ન હોય બરાબર પણ તમારા સિલેબસમાં છે એ બધું કરી નાખો ઇલસ્ટ્રેશન એ કરી નાખો તમારા સિલેબસમાં અને નેક્સ્ટ ટાઈમ મને ડાઉટ આપો